અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું લાખો ભારતીયો વર્ષોથી જોઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે માત્ર લાયકાત હોવી પૂરતી નથી? ગ્રીન કાર્ડ મેળવવા માટે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS દ્વારા નક્કી કરવામાં આવેલી એક ઓફિશિયલ પ્રક્રિયા છે, જેમાં કુલ 7 મહત્વપૂર્ણ સ્ટેપ હોય છે. આ 7 સ્ટેપમાંથી એક પણ તબક્કામાં થયેલી નાની ભૂલ તમને મહિનાઓ નહીં પરંતુ વર્ષો પાછળ ધકેલી શકે છે. આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની ઓફિશિયલ પ્રક્રિયા શું છે, દરેક સ્ટેપમાં શું કરવાનું હોય છે, ક્યાં સૌથી વધુ લોકો ભૂલ કરે છે અને ખાસ કરીને ભારતીય અરજદારો માટે કયા મુદ્દા સૌથી વધુ મહત્વના છે. જો તમે હાલમાં H-1B વિઝા પર અમેરિકામાં છો, ગ્રીન કાર્ડ માટે પ્રયત્ન કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. સૌપ્રથમ એક મહત્વની વાત સમજીએ. હાલમાં અંદાજે 11 લાખથી વધુ ભારતીયો અમેરિકાના ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. દેશ દીઠ મર્યાદા એટલે કે પર કન્ટ્રી કેપને કારણે ભારતના અરજદારોને અન્ય ઘણા દેશોની સરખામણીએ ઘણી લાંબી રાહ જોવી પડે છે. ઘણા લોકો વર્ષો સુધી રાહ જોતા રહે છે કારણ કે તેમને પ્રક્રિયાના દરેક સ્ટેપની સ્પષ્ટ સમજ હોતી નથી. તેથી આજે આપણે શરૂઆતથી અંત સુધીની સમગ્ર ઓફિશિયલ પ્રક્રિયા જાણીશું. ચાલો હવે પહેલા સ્ટેપથી શરૂઆત કરીએ. પ્રથમ સ્ટેપ છે તમારી પાત્રતા એટલે કે એલિજિબિલિટી ચકાસવી. ગ્રીન કાર્ડ માટે અરજી કરતા પહેલા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તમે કઈ કેટેગરી હેઠળ અરજી કરવા માટે પાત્ર છો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં અનેક અલગ-અલગ કેટેગરીઓ છે. તેમાં એમ્પ્લોયમેન્ટ બેઝડ, ફેમિલી બેઝડ, મેરેજ બેઝડ, ડાયવર્સિટી લોટરી અને અન્ય વિશેષ કેટેગરીઓનો સમાવેશ થાય છે. ભારતીય અરજદારોમાં સૌથી વધુ લોકો એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરી હેઠળ આવે છે. ખાસ કરીને EB-2 અને EB-3 કેટેગરીમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જો તમે અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહ્યા છો, તો મોટા ભાગે તમારી પ્રક્રિયા પણ આ કેટેગરીમાં આગળ વધે છે. અરજી કરતા પહેલા USCIS દ્વારા જાહેર કરવામાં આવેલી પાત્રતાની શરતો ધ્યાનથી સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી કેટેગરી પસંદ કરવાથી આખી પ્રક્રિયા પર અસર પડી શકે છે. હવે વાત કરીએ બીજા સ્ટેપની. આ સ્ટેપ છે ઇમિગ્રન્ટ પિટિશન ફાઇલ કરવાનો. જ્યારે તમારી યોગ્ય કેટેગરી નક્કી થઈ જાય ત્યારબાદ તમારા વતી ઇમિગ્રન્ટ પિટિશન દાખલ કરવામાં આવે છે. જો તમે H-1B વિઝા પર નોકરી કરી રહ્યા છો, તો સામાન્ય રીતે તમારો એમ્પ્લોયર તમારા માટે ફોર્મ I-140 ફાઇલ કરે છે. આ ફોર્મ દ્વારા USCIS ને જણાવવામાં આવે છે કે તમે ચોક્કસ એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે યોગ્ય છો. જો કે દરેક કેસમાં એમ્પ્લોયર જરૂરી નથી. કેટલીક વિશેષ કેટેગરીઓ જેવી કે EB-1A એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અથવા નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર એટલે કે NIW હેઠળ અરજદાર પોતે પણ પોતાની પિટિશન ફાઇલ કરી શકે છે. પરંતુ આ કેટેગરીઓ માટે કડક લાયકાત અને પૂરતા પુરાવા રજૂ કરવા જરૂરી હોય છે. ત્રીજો સ્ટેપ છે મંજૂરીની રાહ જોવાનો. I-140 પિટિશન ફાઇલ કર્યા પછી તરત જ ગ્રીન કાર્ડ મળતું નથી. સૌથી પહેલા USCIS આ અરજીની સંપૂર્ણ તપાસ કરે છે. આ પ્રક્રિયામાં કેટલાક મહિના અથવા કેટલાક કેસોમાં તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. જ્યાં સુધી I-140 મંજૂર ન થાય ત્યાં સુધી તમે આગળના સ્ટેપમાં જઈ શકતા નથી. અહીં સૌથી મહત્વની બાબત એ છે કે અરજીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોવી જોઈએ. ઘણી વખત નાની ટેકનિકલ ભૂલ, અધૂરા દસ્તાવેજો અથવા ખોટી માહિતીના કારણે કેસમાં ભારે વિલંબ થાય છે. તેથી અરજી દાખલ કરતી વખતે દરેક દસ્તાવેજ અને દરેક વિગતોની ચોક્કસ ચકાસણી કરવી અત્યંત જરૂરી બને છે. હવે આગળનો સૌથી મહત્વપૂર્ણ ચોથો સ્ટેપ આવે છે, જે છે કાયમી નિવાસ માટે અરજી કરવાનો. જ્યારે તમારી I-140 પિટિશન મંજૂર થઈ જાય અને તમારી કેટેગરી માટે વિઝા નંબર ઉપલબ્ધ થાય એટલે કે તમારી પ્રાયોરિટી ડેટ કરંટ બને, ત્યારે તમે ગ્રીન કાર્ડ માટે સત્તાવાર અરજી કરી શકો છો. જો તમે અમેરિકાની અંદર રહો છો, તો સામાન્ય રીતે ફોર્મ I-485 એટલે કે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઇલ કરવામાં આવે છે. ભારતીય અરજદારો માટે આ સૌથી સામાન્ય માર્ગ છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો જોઈએ. હાલના નિયમો અનુસાર કેટલીક પરિસ્થિતિઓમાં અમેરિકાની અંદરથી અરજી કરવામાં આવી રહી હોય તો તેના સંબંધમાં યોગ્ય સ્પષ્ટીકરણ આપવું જરૂરી બની શકે છે. બીજી તરફ જો અરજદાર અમેરિકાની બહાર રહેતો હોય
તો તેને પોતાના દેશની અમેરિકન એમ્બેસી અથવા કોન્સ્યુલેટ મારફતે કન્સ્યુલર પ્રોસેસિંગ દ્વારા આગળ વધવું પડે છે. એટલે તમારી હાલની સ્થિતિ પ્રમાણે યોગ્ય પ્રક્રિયા પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. હવે 5મા સ્ટેપ પર નજર કરીએ. આ સ્ટેપ છે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવાનો. જ્યારે તમે I-485 અરજી ફાઇલ કરો છો ત્યારબાદ USCIS તમને એપ્લિકેશન સપોર્ટ સેન્ટર એટલે કે ASC ખાતે બાયોમેટ્રિક્સ માટે અપોઇન્ટમેન્ટ આપે છે. આ અપોઇન્ટમેન્ટ દરમિયાન તમારા ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે, ફોટોગ્રાફ લેવામાં આવે છે અને ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે છે. ઘણા લોકોને લાગે છે કે આ માત્ર એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ વાસ્તવમાં આ માહિતીનો ઉપયોગ તમારા બેકગ્રાઉન્ડ ચેક અને સુરક્ષા તપાસ માટે કરવામાં આવે છે. જો કોઈ કારણસર તમે અપોઇન્ટમેન્ટમાં હાજર ન રહો અથવા જરૂરી દસ્તાવેજો સાથે ન જાઓ તો તમારા કેસમાં વિલંબ અથવા અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હવે વાત કરીએ 6થા સ્ટેપની, જે ઘણા અરજદારો માટે સૌથી વધુ ચિંતાનો વિષય હોય છે. આ સ્ટેપ છે ઇન્ટરવ્યુ આપવાનો. દરેક અરજદાર માટે ઇન્ટરવ્યુ ફરજિયાત હોય એવું નથી, પરંતુ USCIS કેસના પ્રકાર અને કેટેગરી પ્રમાણે ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીના અરજદારોને પણ વધુ પ્રમાણમાં ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઇન્ટરવ્યુ દરમિયાન USCIS અધિકારી તમારી અરજીમાં આપેલી માહિતી, દસ્તાવેજો અને તમારી લાયકાત સંબંધિત પ્રશ્નો પૂછે છે. અહીં એક મહત્વની બાબત યાદ રાખવી જોઈએ કે અરજીમાં આપેલી માહિતી અને તમારા જવાબોમાં સંપૂર્ણ સુસંગતતા હોવી જોઈએ. જો અધિકારીને કોઈ શંકા થાય અથવા જરૂરી માહિતી અધૂરી લાગે તો તે વધારાના દસ્તાવેજોની માંગ કરી શકે છે અથવા નિર્ણયમાં વિલંબ થઈ શકે છે. તેથી ઇન્ટરવ્યુ માટે સંપૂર્ણ તૈયારી સાથે જવું, તમામ મૂળ દસ્તાવેજો સાથે રાખવા અને જરૂર જણાય તો અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી હંમેશા યોગ્ય ગણાય છે. હવે આવી પહોંચીએ અંતિમ અને 7મા સ્ટેપ પર. આ સ્ટેપ છે અંતિમ નિર્ણયની રાહ જોવાનો. ઇન્ટરવ્યુ પૂર્ણ થયા પછી અને તમામ બેકગ્રાઉન્ડ ચેક સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ USCIS તમારા કેસ પર અંતિમ નિર્ણય આપે છે. જો અરજી મંજૂર થાય તો તમને અમેરિકાનું ગ્રીન કાર્ડ આપવામાં આવે છે અને ત્યારબાદ તમે અમેરિકામાં કાયમી ધોરણે રહેવા અને કામ કરવાનો અધિકાર મેળવો છો. પરંતુ જો અરજી નામંજૂર થાય તો USCIS તેના કારણોની માહિતી આપે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં આગળ શું વિકલ્પો ઉપલબ્ધ છે તે પણ જણાવે છે. એટલે અંતિમ નિર્ણય આવવા સુધી ધીરજ રાખવી અને USCIS તરફથી મળતી દરેક સૂચનાને સમયસર અનુસરવી જરૂરી બને છે. અહીં ભારતીય અરજદારો માટે એક ખૂબ જ મહત્વનો મુદ્દો ફરીથી સમજવો જરૂરી છે. ઘણા લોકોને એવું લાગે છે કે એકવાર I-140 મંજૂર થઈ જાય અથવા I-485 ફાઇલ થઈ જાય એટલે હવે થોડા જ સમયમાં ગ્રીન કાર્ડ મળી જશે, પરંતુ હકીકતમાં એવું હંમેશા બનતું નથી. ભારત માટે લાગુ પડતી પ્રી કન્ટ્રી કેપ એટલે કે દેશ દીઠ મર્યાદાને કારણે લાખો ભારતીયોને વિઝા નંબર ઉપલબ્ધ થવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. ઘણા કેસોમાં તો દાયકાઓ જેટલો સમય પણ લાગી શકે છે. એટલે પ્રક્રિયાના તમામ 7 સ્ટેપ પૂર્ણ થયા પછી પણ રાહ જોવાનો સમય લાંબો હોઈ શકે છે. આ વાત ખાસ કરીને EB2 અને EB3 કેટેગરીના ભારતીય અરજદારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત સમયાંતરે USCIS દ્વારા નવા નિયમો, નવી પોલિસી અને નવી માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવતી રહે છે. તેથી કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા માત્ર સોશિયલ મીડિયા અથવા અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે હંમેશા સત્તાવાર માહિતી તપાસવી જોઈએ. તમારી અરજીની સ્થિતિ, નવા નિયમો, જરૂરી ફોર્મ અને લેટેસ્ટ અપડેટ માટે USCISની સત્તાવાર વેબસાઇટનો જ આધાર લેવો સૌથી સુરક્ષિત રસ્તો છે. જો તમારો કેસ જટિલ હોય અથવા કોઈ કાનૂની પ્રશ્ન ઊભો થયો હોય તો લાયક ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની ઓફિશિયલ પ્રક્રિયા દેખાવમાં ભલે સરળ લાગે, પરંતુ દરેક સ્ટેપમાં યોગ્ય દસ્તાવેજો, સાચી માહિતી અને સમયસર કાર્યવાહી અત્યંત જરૂરી છે. એક નાની ભૂલ પણ વર્ષોનો વિલંબ કરાવી શકે છે, જ્યારે યોગ્ય આયોજન અને નિયમોની સમજ તમારા ગ્રીન કાર્ડનો માર્ગ સરળ બનાવી શકે છે. જો તમે હાલમાં આ પ્રક્રિયામાં છો અથવા ભવિષ્યમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ 7 સ્ટેપને સારી રીતે સમજવા ખૂબ જ જરૂરી છે. આવી જ મહત્વપૂર્ણ અમેરિકન ઇમિગ્રેશન, વિઝા, ગ્રીન કાર્ડ અને NRI સંબંધિત વિશ્વસનીય અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.